અને કેવી આબરૂ રાખી એનો પ્રસંગ કહીને મારી વાત પૂરી કરી દઉં છું. હમણાં આપણે ઘણા કલાકારોને સાંભળવા છે. આમ હું બોલ્યા કરું તો તમે કદાચ સાંભળ્યા જ કરો, પણ હું એક વાત પૂરી કરી અને પછી હું દોર આપી દઉં છું સંચાલક મોરારદાનભાઈ પાયકને. પણ એના અનુસંધાનનો પ્રસંગ છે ને, એટલે જોગીદાસ ખુમાણના પિતાનું નામ હાદો ખુમાણ હતા સાહેબ. આ દીકરાની ખાનદાની કેવી કુળમાં આવે સાહેબ. હાદો ખુમાણ હતા. આંબોડી હાદા ખુમાણની આંબોડી કહેવાય. કીર્તિભાઈ સાવરકુંડલા પાસે હાદા ખુમાણની આંબોડી કહેવાય. અને જોગીદાસ ખુમાણ બારવટે ચડ્યા પછી એમ કહેવાય છે કે એ આમ 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 બેઠા છે ઓટા આમ છીપર ઉપર. એમાં કોક માણસે આવીને એટલું કીધું કે જોગીદાસભાઈ, ભાવનગર વેલણું જાય છે મહારાણી સાહેબ દોડવે દાતરા કરવા. બે કુંવર દાદભા નાનભા ખોલામાં બેઠા, પૂરું કરી નાખો આજ તમારું વેલ વળી રહી. અને છીપર ઉપરથી ઉભો થઈ ગયો બારવટીયો કે રગડા રગડા હું વાત કરશો, વેર તો મારે ભાવનગર મહારાજ ની હારે છે. નાની બા બેન તો મારી બેન કહેવાય, મારી બેન કહેવાય. એના દીકરા તો મારા ભાણેજ કહેવાય. અને ભાણેજ ને મારી નાખું તો રગડાવું રવ રવ નરકમાં જાવ છે. તો કે કાંઈ નહીં, તારા ભાગમાં વગડો જ વેચવાનો છે, ડુંગરા ખૂંદવાના છે, અમે પૂરું કરશું. અરે કે તને વેલડા ફરકવા દઉં, રગડાને મારી તગડી મૂક્યો બટાચટી બોલી. અને એમાં નાની બાને ખબર પડી કે જોગીદાસભાઈ આવ્યા, જોગીદાસભાઈ આવ્યા, જોગીદાસભાઈ આવ્યા. ધ્રુજવા મીને આવો સાહેબ મહારાણી. માણસોને કીધું જોગીદાસ ખુમાણે આવ્યા? તો કે હા. ઓહો, તા માણસે આવીને વાત કરી સાહેબ. જો આ અનુસંધાન મેઘાણીનું જોઈજો. આવતા માણસે વાત કરી, બેનબા જોગીદાસભાઈ કેવરાવે છે કે તમારે દળવા જવું છે કે પાછું ભાવનગર જવું? તમને હું આવીને મૂકી જાઉં. જોગીદાસ ખુમાણ કે વિચાર તો કરો સાહેબ, હું તમને આવીને મૂકી જાઉં. અને પછી મહારાણીએ એટલું કીધું કે જોગીદાસભાઈ, હવે મારે દળવા નથી જાવ, મારી માનતા પૂરી થઈ ગયા છે, મને ભાવનગર મૂકી જાવ. હવે પરીક્ષા કેવી થાય છે એ જોજો હો તમે. માણસોને કહી દીધું જોગીદાસ કુમાર કે વેલડાની ફરતા આટલા મારી દો, કોઈ ફડકારી વેલડા ચકલું ફરકવું ન જોઈએ. હું ઘોડી લઈને આગળ જાઉં છું. એ ઘોડી લઈને આગળ જાય છે, વાહે વેલડું ફરતા ઘોડેશ્વર એને મૂકવા જાય છે ભાવનગર મહારાણી સાહેબને. એમાં કસોટી તો સતની જ હોય ને સાહેબ. એક કુંવરે કજિયો કર્યો સાહેબ, મારે જોગીદાસ મામાના ઘોડા ઉપર બેહવું, જોગીદાસ મામાના ઘોડા ઉપર બેહવું, જોગીદાસ મામાના ઘોડા કેમે છાના. મહારાણી એને મોટું બંધ કરે, વાત ક્યાંય અવાજ કોઈ સાંભળે નહીં એવી વાત. જેટલો છાનો રાખવાના પ્રયત્ન કરે એટલા કર્યા, પણ છાના ન રહ્યા. અને અંતે ભાવનગર મહારાણીએ કીધું કે વેલડું રોકો. અને એના માણસો હતા એમ એકને બોલાવીને માફામાંથી એટલું કીધું કે જોગીદાસભાઈ ને કયો ઘોડું ઊભું રાખે, નાનભાને તમારા ખોલામાં બેહવું છે. વિચાર તો ખરો, હિંમત કેવી છે. વર્ષો પહેલાની વાત તમારે આમે હું કબરાવ માના સાનિધ્યમાં માંડું છું. હે કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. એક બે મિનિટ પૂરતો તમે માફ કરજો, મને માફ કરજો સાહેબ. હા, હા. જોગદાસભાઈ ને કયો ઘોડું ઉભું રાખે, નાનભાને તમારા ખોલામાં બેહવું છે. અને માણસે જોગીદાસ કુમારને કીધું કે ઘોડું ઉભું રાખો. તો કે કેમ? કે કુંવર કજિયા કરે છે ને તમારા ખોલામાં બેહવું છે એમ છે. તો હા, તો એકને નહીં બેયને લેતા આવો, બે કુંવરને તેડતા આવો. અને ભાવનગરના બગીચાના ફૂલડાની મારે સુગંધ લેવી છે. અને માણસો ગયા ને બે કુંવરને તેડાવીને આગળ પાછળ બેહાડી અને ઘોડું જવા દીધું. પણ વર્તેજનું વન આવ્યું ને તે ઘોડું આમ સાઈડમાં ઊભું રાખી વેરડું ઉયું આવે છે. અને બે કુંવરને કીધું કે ભાનુભા, હવે મારાથી અહીંથી આગળ વધાય નહીં હો. ભાવનગર મહારાજને મને મનાય છે ને એની કોર આવવાની. તો આ બે કુંવરને તમે નાની બા બેનના ખોળામાં મૂકી આવો, હાંચવીને મૂકી આવ્યા. અને નાની બાપેને એમ કીધું જોગીદાસભાઈ ક્યાં ગયા? તો કે ઘોડલી પાછી ડુંગરમાં વહી ગઈ, ગિરિમાળામાં. તો કે નહીં, તમે જાઓ પાછળ, ઘોડા છોડો એને
અને ગમે ત્યાંથી હું ભાવનગર મહારાણી તમને કહું છું, ગમે ત્યાંથી જોગીદાસ કુમારને ગોતી લઈ આવો અહીંયા. મારે ભાવનગર લઈ જવા છે અને ભાવનગર મહારાજ સમજાવી અને મારે એનું બારોટું પાર પાડવું છે. એને સાવર જોઈ છે કે કુંડલા જોઈ, જે જોતું હોય લઈ દઈએ પાસે. અને માણસો છૂટ્યા ભાઈઓ. એ જોગીદાસભાઈ ઈ જંગલમાં ઈ જાતો હોય છે ડુંગરની ગેરી માલામાં, કેવું ચિત્ર છે. હાથ સાંભળ્યો, ઉભા રહ્યા. કોણ? તો કે બેનબા બોલાવે છે, મહારાણી સાહેબ બોલાવે છે. કે કેમ, કુંવર તો પહોંચી ગયા છે ને ત્યાં એના ખોલામાં. એમ કેમ પહોંચી ગયા ને, કાંઈ વાંધો નથી આવ્યો ને? તો કે ના ના, કે કેમ બોલાવે? તો કે હાલો તમને ભાવનગર લઈ જવા છે. ભાવનગર મહારાજને સમજાવી અને તમારું બારવટનું પાર પાડવું છે. કે તમારું બારવટનું પાર પાડવું છે. અને શું જોગીદાસ ખુમાને જવાબ દીધો છે સાંભળી લીજો મિત્રો. કે બેનબાને કયો કે ભાઈ ડુંગરમાં રખડતો હોય ને તો કાપડું કદાચ ન દઈ હગે, પણ બેનના કાપડા લેવાય નહીં કોઈ દી હામાં. એ તો ભાવનગર મહારાજને હારે સમજી લઈશ. એટલે આપણા કવિને કેવું પડ્યું છે સાહેબ કે ધાન્ય ધરાસો રથ બલિયમણી રતન પાક તાયાવા, રતન પાક તાયાવા. ધાન્ય ધરાસો રથ બલિયમણી રતન પાક તાયાવા, રતન પાક તાયાવા. હવે ઘોર કરો જેથી ઘોર કરજો એટલી ભાઈ. જૂનો એ તો એક વાર યાદ કરે. वो करवा के मलक मान कोई ना हक ना तमने तन रे. એને કેજો મણિધર વાળી મોગલ માત ને, ઘરવાળી મારી મોગલ માત ને એ તો એક વાર યાદ કરે. અને છેલ્લે બે કડીમાં ચરણમાં રજૂ કરીને વાત પૂરી કરું કે ગાવા મારે મોગલ માના ગીત, ગાવા મણિધર મોગલ માના ગીત. સબ દૂના એસે મારા માડિયા પૂરા થયા રે જી. સબ દૂના એસે મારા માડિયા પૂરા થયા રે. વડવાડી માના ગીત, ગાવા મારે મોગલ માના ગીત. સબદુના સિમાડા માડીયા પૂરા થયા રે.
હે ઝડપીએ એના ન બનાય નરને ના રતન પાક તાયાવા રતન પાક તાયાવા અન્ય ધરા સોરઠ બલિયમણી રતન પાક તાયાવા રતન પાક તાયાવા રતન પાક તાયાવા कमर कसेली संग सहेली साधेली बनी चंपक वेली मान धरेली सोन सचेली शणगारी चामुंडा चंडी असुर बिखंडी अवतारी मारी असुर बिखंडी अवतारी मणिधर मोगल मात ने तो एक बार याद करे इन्हें के जो मणिधर वाली माँ मोगल ने अब तू ना सीमावा मारी હવે પૂરા રે જ્યારે મોગલ માલ ના ગીત ગાવામાં કવિ શું કે છે હા ક્યા બાત પાણી જોને લટકે છે બ્રહ્માંડ મારી લટકે ચાંદલીઓને મારી જોને લટકે છે બ્રહ્માંડ મોગલ માના ગીત ગાવા ગાવા મારે જગદંબાના ગીત સબ દુઃખા સિમારા મારી જોને પૂરા થયા રે સબ દુઃખા સિમારા મારી જોને મોગલ માત કી જય માવડ વાળી મોગલ માતની જય મણિધર વાળી મોગલ માતની જય અને હું મારા અંતરથી કહું છું અમારા ચારણ ઋષિ સામત બાપુની પણ જય સાહેબ
હલો. કીર્તિદાનભાઈને 2 મિનિટમાં જ રજૂ કરું છું, પણ તે પહેલા જે સન્માન છે બહુ ટૂંકી યાદી છે.